નમસ્કાર મિત્રો. ભારતીય રાજકારણના ઇતિહાસમાં બે સંગઠનો એવા છે જેમણે દેશની વિચારધારાને સૌથી વધુ પ્રભાવિત કરી છે. એક છે આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બીજું છે ડાબેરી એટલે કે કમ્યુનિસ્ટ પાર્ટી. આ બંને વૈચારિક સંગઠનો આ વર્ષે તેના શતાબ્દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. પરંતુ ઇતિહાસનો વળાંક જુઓ. એક વિચારધારા આજે રાષ્ટ્રની મુખ્ય ધારામાં સ્થાપિત થઈ છે, જ્યારે બીજી વિચારધારા પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. આવું કેમ થયું તેની પાછળનું કારણ પણ સમજવા જેવું છે. એક તરફ આરએસએસ છે જેની વિચારધારા દેશને પરમ વૈભવ સુધી પહોંચાડવાની છે, જ્યારે બીજી તરફ ડાબેરીઓ છે જેમણે હંમેશા ભારતને એક રાષ્ટ્ર માનવાનો જ ઇનકાર કર્યો છે. તેમના માટે ભારત એક દેશ નહીં પણ અલગ અલગ જ્ઞાતિઓનો સમૂહ માત્ર છે. જ્યાં સંઘે રાષ્ટ્રભક્તિનો મંત્ર આપ્યો, ત્યાં ડાબેરીઓએ વર્ગ વિગ્રહના નામે સમાજમાં ભાગલા પાડવાનું કામ કર્યું. આ જ કારણ છે કે આજે જનતાએ દેશને જોડનારાઓને સ્વીકાર્યા છે અને તોડનારાઓને હાંસિયામાં ધકેલી દીધા છે. ડાબેરીઓની નિષ્ઠા હંમેશા ભારત કરતાં વિદેશી દેશો સાથે વધુ રહી છે. 1962ના ભારત ચીન યુદ્ધ વખતે જુઓ, જ્યારે દેશના સૈનિકો સરહદે લડતા હતા ત્યારે ઘણા ડાબેરીઓએ ચીનનો પક્ષ લીધો હતો. એના કેટલાય ઉદાહરણો છે. ચીનનો અધ્યક્ષ અમારો અધ્યક્ષ છે, બંગાળની દિવાલો પર આવા સૂત્રો લખાયા હતા. 1960ના દાયકાના અંતમાં કલકત્તાની દિવાલો પર ચાઇનાઝ ચેરમેન ઇઝ અવર ચેરમેન, ચાઇનાઝ પાથ ઇઝ અવર પાથ એવા મોટા અક્ષરે અનેક જગ્યાએ લખાયું હતું. ચારુ મજુમદાર જુઓ કે કનુ સાન્યાલ જુઓ, જે નક્સલવાદના જનક કહેવાય, તેમના લખાણોમાં આ નારા તમને અનેકવાર જોવા મળશે. આ એ જ વિચારધારા છે જેણે નક્સલવાદ જેવી હિંસક પ્રવૃત્તિઓને જન્મ આપ્યો છે, જેમાં હજારો નિર્દોષ ભારતીયોના લોહી વહ્યા છે. આજે પણ જ્યારે જેએનયુ જેવી સંસ્થાનોમાં ભારતના ટુકડા કરવાની વાતો થાય છે, ત્યારે ડાબેરીઓ તેમનો બચાવ કરવા હંમેશા આગળ આવે છે. આજે કમ્યુનિસ્ટ પાર્ટી ક્યાં ઊભી છે? માત્ર 20 વર્ષ પહેલાંની જ વાત કરીએ તો 2005માં ડાબેરીઓનો પૂરો દબદબો હતો. કેન્દ્ર સરકારના મોટા નિર્ણયો સીપીઆઈના કાર્યાલયમાંથી જ થતા હતા. તે વખતે તેમની કુલ 60 જેટલી બેઠકો હતી. પણ 2008માં એક એવી ભૂલ થઈ જેણે પાસા પલટી નાખ્યા. પરમાણુ કરાર મુદ્દે તેમણે સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો. બસ ત્યાંથી જ જનતાનો વિશ્વાસ તેમના પરથી તૂટી ગયો. તેમનું પતનની શરૂઆત થઈ. આજે પરિણામ આંકડામાં તે દેખાય પણ છે. 60 બેઠકો ધરાવનાર પક્ષ પાસે આજે માંડ લોકસભા અને રાજ્યસભામાં થઈને 8 બેઠકો પણ નથી. 34 વર્ષ સુધી જ્યાં શાસન કર્યું તે બંગાળમાં આજે તેમનો એક પણ ધારાસભ્ય નથી. કારણ શું? કારણ એ જ કે ડાબેરીઓ આજના યુવાનોની પ્રગતિને સમજી જ શક્યા નથી. યુવાનોને આઈટી હબ અને સ્ટાર્ટઅપ જોઈએ છે, જ્યારે ડાબેરીઓ હજુ પણ તેમની જૂની હડતાલ અને ટ્રેડ યુનિયનમાં અટવાયેલા છે. ભારત હવે બદલાઈ ગયું છે. આજનો ભારતીય યુવાન રાષ્ટ્રભક્ત છે, વિકાસ અને આધુનિકતા ઈચ્છે છે. તેને વિદેશી વિચારધારા સાથે કોઈ લેવા દેવા નથી. તેને વિદેશી વિચારધારામાં કોઈ રસ પણ નથી. એટલે જ તે ઇન્ડિયન એક્સપ્રેસમાં આંતરરાષ્ટ્રીય બાબતોના કન્ટ્રીબ્યુટિંગ એડિટર શ્રી રાજા મોહન પોતાના 17 ડિસેમ્બરમાં એક લેખમાં લખે તો એમ પણ પ્રશ્ન કરે છે કે શું વામપંથનો અંત નજીક છે? જવાબ એક જ છે કે જે વિચારધારા પોતાની માટીનું, પોતાના દેશનું, પોતાની સંસ્કૃતિનું સન્માન ન કરી શકે તે ભારતમાં કેવી રીતે ટકી શકે? ભારતમાં નહીં, વિશ્વના કોઈ પણ દેશમાં આવો પક્ષ ટકી જ ન શકે. તમને શું લાગે છે? ડાબેરીઓનો આ અંતિમ યુગ ચાલી રહ્યો છે? તમારા વિચાર મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.